ભાવનગર ઈ બસનું ઉદ્ઘાટન કરતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કરી ઈ બસની સવારી। શહેરમાં છેલ્લા ઘણા સમયથી સિટી બસ સેવા શરૂ કરવા તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે। ત્યારે આજે નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ હાજરીમાં ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં પ્રથમ તબક્કામાં 8 રૂટ પર સિટી બસ સેવા શરૂ કરવામાં આવેલ। રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ઈ બસોને લીલી ઝંડી આપી હતી। આ લોકાર્પણ કાર્યક્રમના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલી સાક્ષી બન્યા હતા। પ્રથમ ફેઝમાં અલગ અલગ 8 રૂટ પર 50 સિટી બસો દોડશે। સિટી બસની સેવા નિયમિત અને યોગ્ય ધોરણે નિયમિત થયા બાદ નવા રૂટનો ઉમેરો કરવામાં આવશે। ગુજરાતમાં સૌથી પહેલો બસ ડેપો તૈયાર કરવામાં આવ્યો છે। ભાવનગર મહાનગરપાલિકા દ્વારા બસમાં ભાડું પણ તદ્દન વ્યાજબી નક્કી કરવામાં આવ્યું છે। ₹5 લઈને ₹20 સુધીના ટિકિટ દર રાખવામાં આવ્યા છે, જેમાં 3 કિલોમીટર સુધી ₹5, ત્રીજી 5 કિલોમીટર સુધી ₹10, પાંચમી 8 કિલોમીટર સુધીના ₹15 તેમજ 8 કિલોમીટર સુધીમાં ₹20નું ભાડું રાખવામાં આવેલ છે। રિપોર્ટ હિરેન ચૌહાણ, ભાવનગર। આજે